વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, આજે આપણે બનાવવાના છીએ તલનો મુખવાસ. તલ, અળસી અને ધાણા દાળનો આપણે મિક્સ મુખવાસ બનાવી લેવાના છો. ખાઈને ઊભા થઈએ તરત જ આપણને કંઈક જો વસ્તુ યાદ આવતી હોય તો એ છે મુખવાસ. દરેકના ઘરમાં મુખવાસ તો ફરજિયાત હોય જ છે. તો સરસ મજાનો મુખવાસ બનાવવા માટે આપણે શું વસ્તુનું ધ્યાન રાખવાનું છે તો મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને આ દરેક રીતને ફોલો કરીને મુખવાસ બનાવજો, તમારો પણ મુખવાસ સરસ બનશે. હવે મુખવાસ બનાવવા માટે મેં 1 વાટકીનું માપ સેટ કરી લીધેલું છે. હવે એ જ વાટકીથી મેં 2 વાટકી સફેદ તલ લઈ લીધેલા છે અને 1 વાટકી મેં અહીંયા કાચી અળસી લઈ લીધેલી છે. હવે આપણે અહીંયા 2 લીંબુનો રસ કાઢી અને રાખેલો છે. અને લીંબુના રસની અંદર આપણે અહીંયા 1/4 ચમચી મીઠું લીધેલું છે અને 1/2 ચમચી જેવી હળદર લીધેલી છે. હવે આ બંનેને સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે લીંબુના રસની અંદર. અને આની અંદર થોડુંક પાણી નાખી અને આપણે મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને આપણે બધા મુખવાસની અંદર પહોંચી પણ જાય અને આ બધું મીઠું ને બધું સરસ મેલ્ટ પણ થઈ જાય. હવે આપણે બીજી પ્રોસેસ કરવાની છે કે એક આવું મોટું વાસણ લઈ લેવાનું છે અને એની અંદર આપણે તલને એડ કરી દેવાના છે. હવે 2 વાટકી તલ એડ કર્યા પછી આવી રીતે આને સેટ કરી અને આપણે જે લીંબુ, મીઠું અને હળદરનું પાણી બનાવેલું છે એ થોડુંક આની ઉપર આવી રીતે નાખતું જવાનું છે. બધી બાજુથી આવી જાય એવું રીતે નાખવાનું છે. આપણે અડધું આમાં નાખીશું ને અડધું અળસીમાં નાખવાનું છે. તલ વધારે છે એટલે તલમાં થોડુંક વધારે જોઈશે ને અળસીમાં થોડુંક ઓછું જોઈશે. હવે ચમચીની મદદથી આપણે આ બધા જ તલને સરસ રીતે મિક્સ કરી લેવાના છે. અને ચમચી વડે ના ફાવે તો તમે ચોખ્ખા હાથથી પણ આને સરસ મિક્સ કરી શકો છો. બધા જ તલને મેં આવી રીતે સરસ મિક્સ કરી લીધેલા છે. તો એક પણ તલનો દાણો આપણો કોરો નથી રહેવા દેવાનો. બધા જ તલમાં આવી જાય એવી રીતે આપણે કરવાનું છે. અને એક ચમચી વડે સરસ આને આવી રીતે સેટ કરી અને જો તમે તડકે મૂકવાના હોય તો આપણા દાણા થોડાક કોરા પડે ત્યાં સુધી તડકે રાખવાનું છે. અને તમે પંખાની હવામાં પણ આને સૂકવવા મૂકશો તો પણ સુકાઈ જશે, કેમ કે અત્યારે ગરમી જેવી છે તો ઘરની અંદર રાખશો તો પણ સુકાઈ જવાનું છે. તો આવી રીતે એને સેટ કરી લેવાનું છે અને ઉપર એક થાળી ઢાંકી દેવાની છે. આનામાં આપણું ગમે એ ઢાંકણ ઢાંકી અને આપણે એને રહેવા દેવાનું છે, જેથી કરીને પાણીની અંદર દાણા સરસ ફૂલાઈ પણ જશે અને જલ્દી સરસ એનું. હવે આપણે એક અળસી લઈ લેવાની છે. એક થાળીની અંદર આપણે અળસી લઈ લીધેલી છે અને જે પાણી વધ્યું તે આપણે અળસીની અંદર મિક્સ કરશું અને સેમ જ તલની જેમ પ્રોસેસ કરી હતી એવી જ રીતે આપણે અળસીમાં પણ પ્રોસેસ કરી લેવાની છે. અને બધા જ અળસીના દાણા સરસ પલળી જાય એવી રીતે આપણે મિક્સ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ અળસીના દાણાને પણ એવી રીતે આવી રીતે ફેલાવી અને સેટ કરી લેવાના છે. અને આની ઉપર પણ એક ઢાંકણ ઢાંકી અને આપણે તલ અને અળસી બંને સરખો જ ટાઈમ રહેવા દેવાનું છે. તડકે મૂકવું હોય ત્યારે તમારે ઉપરથી ઢાંકેલું ઢાંકણ લઈ લેવાનું છે, પણ થોડીક વખત ઢાંકી દેશો તો સરસ થઈ જશે. હવે મેં થોડીક વાર આને તડકે રાખ્યા હતા અને બાકીનો ટાઈમ પંખા નીચે રાખી અને 4 થી 5 કલાક પછી તમે જોઈ શકો છો આપણા તલ એકદમ સરસ આવી રીતે સુકાઈ ગયા છે અને છૂટા છૂટા દાણા પણ થઈ ગયા છે. ને એકદમ નથી સૂકવવાના, આની અંદર થોડો ઘણો ભેજ તો રહે જ છે અને એટલો ભેજ રહેશે તો જ સરસ શેકાશે અને શેકવાની પણ આપણને મજા આવશે. સાવ કોરા નથી કરી દેવાના.
તો હવે એક વાસણ જાડા તળિયાવાળું વાસણ લઈને આપણે એને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને એની અંદર આપણે આ મુખવાસને શેકી લેવાનો છે. તલ અને અળસી જે લીધેલી છે એને તો પહેલાં હું તલને શેકી લઉં છું. તો એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે આ બધું શેકી લેવાનું છે. ફૂલ કેમ કે આ વસ્તુ થોડીક ભીનાશ હશે તો તરત જ આમાંથી પાણી બળી નહીં જાય. આને શેકતા વાર લાગશે, 10 મિનિટ તો ઓછામાં ઓછી થશે. આ પ્રોસેસ કરવામાં જરાય ઉતાવળ નથી કરવાની અને એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર સતત ચલાવતા જઈ અને આપણે હલાવી લેવાનું છે. શરૂઆતમાં તમે 1 મિનિટ ફૂલ ગેસ રાખશો તો ચાલશે, જ્યાં સુધી આપણું તલ ને તાવડીને બધું ગરમ થાય ત્યાં સુધી. પછી તરત જ ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. જો તમે આ દરેક વસ્તુને ફોલો કરશો તો તમારો મુખવાસ સરસ બનીને તૈયાર થવાનો છે. અને જો ફૂલ ગેસ રાખીશું તો ઉપરથી દાણા દાઝી જશે ને અંદરથી હવાયા રહી જશે અને ખાવામાં પણ કડવા લાગતા હોય છે. એટલે આપણે આ નાની નાની બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો સતત હું ચલાવતા જઈ અને આને શેકી લઉં છું. અને જ્યારે શેકાઈ જવા આવશે ત્યારે ધીમે ધીમે એ તલ છે ને ફૂટવા માંડશે. બધા તલ ફૂટશે એવો આપણને અવાજ આવશે ને એમાંથી ઉડવા પણ માંડશે. એટલે આપણે સમજી જવાનું કે આપણા તલ હવે શેકાઈ ગયેલા છે. અને થોડોક એનો કલર પણ ચેન્જ થઈ જશે અને એમાંથી થોડી સુગંધ પણ આવવા લાગશે. આ બધી વસ્તુ તમને અણસાર દેખાય એટલે સમજવાનું કે આપણા તલ સરસ ઠંડા શેકાઈ ગયેલા છે. અને આપણે હાથથી ટચ કરીને જોવાનું, તલનો દાણો સરસ એકદમ ગરમ થઈ ગયો હોય તો ધીમે ધીમે અંદરથી શેકાતા પણ જાય. થોડાક દાણા લઈ અને આપણે ચેક કરી લેવાના છે. અને ગરમ હશે ત્યાં સુધી તો તમને થોડાક સોફ્ટ લાગશે, પણ તલના દાણા ઠંડા થાય પછી જ સાચી ખબર પડે કે એકદમ સરસ શેકાઈ ગયા છે કે નથી શેકાઈ ગયા. આ પ્રોસેસ કરવામાં થોડીક વાર લાગે છે પણ ખાવાની બહુ જ મજા આવે છે. હવે આપણે એક ડીશમાં થોડાક તલ લઈ અને એને એક સાઈડમાં ઠંડા થવા માટે મૂકી દીધેલા છે. ઠંડા થાય પાછા આપણે થોડાક ચેક કરી લેવાના છે. ખાઈને એકદમ સરસ કડક લાગે પછી આપણે ઉતારી લેવાના છે. ને તમે જોઈ શકો છો આનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે. લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર જેવો એનો કલર થઈ ગયો છે. એનો મતલબ કે આપણા તલના દાણા સરસ શેકાઈ ગયેલા છે. દાણા આપણા સરસ શેકાઈ ગયા છે. હવે આપણે એને ગેસ ઉપરથી નીચે ઉતારી અને આપણે એક વાસણ લઈને એની અંદર ટ્રાન્સફર કરી દેવાના છે, જેથી કરીને ફટાફટ ઠંડા પણ થઈ જશે. અને આપણે આ તલને શેકેલા તલને પંખા નીચે રહેવા દેવાના છે, જેથી કરીને એકદમ સરસ ઠંડા થઈ જાય. અને તલને બધું સરસ ઠંડુ થઈ જાય પછી જ આપણે મિક્સ કરવાનું છે. ત્યાં સુધી મિક્સ કરવાની ઉતાવળ નથી કરવાની. હવે અળસીને પણ સેમ આપણે જોઈ લઈશું. તો અળસીના દાણા પણ સરસ આવી રીતે કોરા થઈ ગયેલા છે. હવે એ જ તાવડીની અંદર ગરમ તાવની અંદર આપણે અળસી પણ લઈ લેવાની છે અને એને પણ એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર શેકી લેવાની છે, કેમ કે અળસી ફટાફટ દાઝી જતી હોય છે. એટલે આ અળસી શેકવામાં તો ખાસ ધ્યાન રાખવાનું છે. એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર સતત ચલાવતા જઈને આપણે અળસીને શેકવાની છે. તો અળસીનો પણ ઉપરથી થોડો કલર ચેન્જ થશે અને એમાંથી અલગ સ્મેલ આવવા માંડે પછી આપણે અળસીને લઈ લેવાની છે. ત્યાં સુધી આવી રીતે સતત ચલાવતા જઈ અને શેકી લઈશું. ઘણા બધાને અળસી નથી ભાવતી હોતી, તો ના અળસી ના ભાવતી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. તો તલ વરિયાળીનો કે એવો મુખવાસ પણ બનાવી શકતા હોય છો. પણ અળસી અને તલનું જે કોમ્બિનેશન છે ખાવાની બહુ જ મજા આવે છે. તમે એક વખત બનાવીને ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારો આ મુખવાસ કેવો લાગે છે. અને જો તમે આ દરેક ટ્રીકને ફોલો કરશો તો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારો મુખવાસ સરસ બનીને તૈયાર થઈ જવાનો છે. હરતા ફરતા અને ખાવાની બહુ જ મજા આવતી હોય છે. અને મુખવાસ ખાવાથી આપણી પાચન ઝડપી થાય છે. અને મુખવાસ ખાવાનો ફાયદો પણ ઘણો હોય છે. અળસીમાંથી આપણને ઘણા ફાયદા મળે છે, તલમાંથી પણ મળતા હોય છે. એટલે મુખવાસ ખાવાનું પણ એક તથ્ય હોય છે. આપણે ખાલી ટાઈમપાસ કરવા માટે નથી ખાતા હોતા.
તો એક ડીશની અંદર આપણે થોડીક અળસી લઈ અને સાઈડમાં મૂકી દીધેલી છે. અળસી એવી સરસ ઠંડી થઈ જાય પછી આપણે એને પણ ચેક કરી લેવાની છે. આ પ્રોસેસ તમારે ખાસ કરવાની છે. થોડીક ઠંડી થાય પછી જ એને ચેક કરવાની, નહીં તો ગરમ ગરમ હશે તો તમને સોફ્ટ લાગશે એટલે એવું થશે કે હજી થોડીક વાર શેકી લઈએ, પણ એટલામાં તો દાઝી જતું હોય છે. એટલે અળસી પણ આપણી સરસ શેકાઈ ગઈ છે. એને પણ આપણે એક અલગ વાસણની અંદર લઈ અને ટ્રાન્સફર કરી દેવાની છે. અને એને પણ આપણે પંખા નીચે મૂકી અને ઠંડી થવા માટે રાખી લઈશું. હવે આપણે એની અંદર થોડીક ધાણાદાળ એડ કરવાના છે, અડધી વાટકી જેવી. તો ધાણાદાળને પણ સરસ ચાળીને લેવાની હોય છે. કેટલી વખત એની અંદર માટી જેવું પણ આવતું હોય છે. તો ધાણાદાળને મેં સરસ ચાળી વીણી અને જે આપણું ગરમ તાવડી હતી એની અંદર આપણે આવી રીતે મૂકી દીધેલા છે. તો ધાણાદાળને પણ સરસ આવી રીતે ચલાવતા જઈ અને શેકી લેવાના છે. એને પણ આપણે એક ડીશની અંદર લઈ અને ઠંડી થવા માટે મૂકી દઈશું. 20-25 મિનિટ રહેવા દઈશું એટલે બધું જ આપણું સરસ ઠંડુ થઈ જશે. થોડીક વાર એની અંદર ચમચીથી આપણે મિક્સ કરી દેવાનું છે એટલે બધી બાજુથી ઠરી જાય. હવે દરેક વસ્તુ આપણી ઠંડી થઈ ગઈ છે. હવે મુખવાસ બનાવવામાં ખાસ આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે શેકાઈ જાય પછી આપણે આને સરસ આવી રીતે ચાળી અને પછી મુખવાસ ભેગો કરવાનો છે, કેમ કે એની અંદર હળદર મીઠું આપણે શેક્યું હોય એટલે એમાંથી ઘણું બધું છૂટું પડતું હોય છે. એટલે એકદમ સાફ થઈ જાય એના માટે આપણે તલને પણ ચાળી લીધેલા છે. સેમ એવી જ રીતે અળસીને પણ ચાળીને લઈ લેવાની છે, પછી જ આપણે સ્ટોર કરીશું. તમે નીચે જોઈ શકો છો કે ઘણો બધો એવો ભૂકો હળદરનો ને એવો પાવડર આવેલો છે. તો તલની અંદર આપણે અળસીને પણ આવી રીતે મિક્સ કરી લેવાની છે. સેમ એવી જ રીતે આપણે ધાણાદાળને પણ ચાળી લઈએ છીએ. પહેલાં ચાળીને જ લીધી હતી પણ આપણે શેક્યા પછી પાછી ચાળી લઈએ છીએ. એને પણ આપણે મુખવાસમાં એડ કરી દઈશું. તો થાળીની અંદર તમે જોઈ શકો છો થોડોક ભૂકો આવેલો છે. હવે દરેક વસ્તુને ચમચાની મદદથી આપણે સરસ મિક્સ કરી લેવાની છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો હાથ ભીનો કે એવો ના હોવો જોઈએ, નહીં તો આની અંદર પાણીના છાંટા પડે તો હવાઈ જતો હોય છે મુખવાસ. એટલે એકદમ ડ્રાય આપણે હાથ કરી અને ચમચો પણ આપણો જે પણ વાસણ આપણે ઉપયોગ કરીએ એકદમ ડ્રાય હોવું જોઈએ, નહીં તો તરત હવા લાગી જતી હોય છે. તો બધી જ વસ્તુ સરસ આવી રીતે મિક્સ થઈ ગઈ છે અને ખાવામાં તો એકદમ સરસ ટેસ્ટી બનેલો છે. તમે પણ આવી રીતે મુખવાસ બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારો મુખવાસ કેવો બને છે. હવે એક સર્વિંગ બાઉલની અંદર લઈને આપણે મુખવાસને સરસ સર્વ કરી લઈએ છીએ. તો છે ને એકદમ સરસ, આની સુગંધ પણ બહુ જ સરસ આવે છે અને ખાધા પછી પણ લાંબા ટાઈમ સુધી આપણને મોઢામાં એકદમ ફ્રેશનેસ લાગે છે. તો આવો જ સરસ મુખવાસ બનાવવા માટે તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને દરેક વસ્તુને ફોલો કરજો અને આવી રીતે બનાવી અને એન્જોય કરજો. થેન્ક યુ.